કઈ રીતે કરી, શું હતું હકીકત? અમે સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર જે કહેવાય ને કે 5 વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી. પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ 15 થી ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા. પછી મને બહાર કાઢ્યો, મને કીધું બહાર નીકળ અશબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટલું 2 નંબરની રિવોલ્વર લાવ્યા છું, તને પાડી દેવાનો છું એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે. શું લાગે આ ઘટનામાં કોણ હોઈ શકે? કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખબર પોતે જ છે. બધા જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં એને 5 વાર કીધું દેવાયતભાઈ રહેવા દે, દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં. એટલે